ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલા દર્દીઓને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જમવાની વ્યવસ્થા કરવામાં ન આવતા દર્દીઓ હેરાન। સગર્ભા બહેનોની પ્રસૂતિ દરમિયાન પણ ડોક્ટર હાજર ના હોય, અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવતી હોય, કોઈ ગંભીર બનાવ બને તો જવાબદાર કોણ? આ બાબતે ગીરગઢડા સરકારી હોસ્પિટલના અધિકારી જોડે વાત કરવાનો પ્રયત્ન કરતા ત્યાંના અધિકારી પાર્થ સેતાએ આ બાબતે કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર આપવાનો ઇનકાર કર્યો હતો। ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલા દર્દીઓને ટિફિનની વ્યવસ્થા પણ આપવામાં આવતી નથી, તેમજ પ્રસૂતિ દરમિયાન જવાબદાર ડોક્ટર પણ હાજર ન રહેતા હોય અને અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા સગર્ભા બહેનોની પ્રસૂતિ કરાવતા હોય વિગતો ત્યાં પ્રસૂતિ બાદ રોકાયેલા દર્દીઓ પાસેથી સામે આવતા જવાબદાર અધિકારીઓ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ગીરગઢડા સરકારી હોસ્પિટલ થોડાક ટાઈમથી ચર્ચાનો વિષય બની છે, ત્યારે ફરીવાર ગીરગઢડા સરકારી હોસ્પિટલ ચર્ચામાં આવી છે। થોડા દિવસ પહેલા એક સગર્ભા બહેનની પ્રસૂતિ દરમિયાન જવાબદાર ડોક્ટર હાજર ન હોય અને અન્ય નર્સિંગ સ્ટાફે પ્રસૂતિ કરાવી હોવાનો બનાવ સામે આવ્યો હતો, પરંતુ આજે ફરીવાર ગીરગઢડા સરકારી હોસ્પિટલ ચર્ચાવામાં આવી છે, જેમાં ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન નિયમ મુજબ સરકારી હોસ્પિટલ તરફથી જમવાની વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલા દર્દીઓની જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેથી દૂર છેવાડાના ગામડાઓમાંથી આવતા સગર્ભા બહેનોને પ્રસૂતિ બાદ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દૂર છેવાડાના વિસ્તારોમાંથી આવતા દર્દીઓને ઘરેથી ટિફિન મંગાવવા મજબૂર થવું પડે છે અને પ્રસૂતિ દરમિયાન પણ જવાબદાર ડોક્ટર હાજર રહેતા ના હોય અને અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવતી હોય તેવા અહેવાલો સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। આ બાબતે ગીરગઢડા સરકારી હોસ્પિટલના અધિકારી સેતા પાર્થ જોડે વાત કરવાનો પ્રયત્ન કરતા તેને કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર આપવાની ના પાડી હતી અને પોતે પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેમ દરવાજો બંધ કરી અંદર જતા રહ્યા હતા અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો। સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આરોગ્ય પાછળ ખર્ચ કરે છે, પરંતુ હજુ સુધી ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલા દર્દીઓને જમવાની વ્યવસ્થા પણ આપવામાં આવતી નથી અને છેવાડાના વિસ્તારોમાંથી આવતી સગર્ભા બહેનોને પ્રસૂતિ વખતે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દર્દીઓ આવા સરકારશ્રીની યોજનાઓથી વંચિત રહી જાય છે। જો ગીરગઢડા સરકારી હોસ્પિટલની ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરવામાં આવે તો આવું તો ઘણું બહાર આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। શું ઉચ્ચ અધિકારીઓ આ બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન કરી ભીનું સંકેલવાના પ્રયત્નો કરશે તેવા સવાલો તાલુકાની જનતામાંથી ઉઠી રહ્યા છે। મનુ કવાડ, ગીરગઢડા, TV18 ન્યૂઝ। 10 વાગ્યાથી આજે આજ રાતના તો સવારમાં કઈ નાસ્તો કે ટિફિન કે કઈ એવું આવ્યું છે? આવ્યો નથી, હું ક્યાંથી લાવીશ? ડિલિવરી ક્યારે થઈ છે? 10:30 ડિલિવરીમાં ડૉક્ટર સાહેબ હાજર હતા ખરા? હા, ડૉક્ટર સાહેબ હતા, નસાણા બેન બધે હતા। ઓકે, એટલે અહીંયા ડૉક્ટર સાહેબ હતા કે નર્સ બેન દ્વારા ડિલિવરી કરવામાં આવી? નર્સ બેન ડૉક્ટર સાહેબ હાજર હતા? નતા કે હતા? નતા। ઓકે બેન, કેટલા દિવસથી તમે અહીંયા એડમિટ થયા છો? ઓકે, અને ડિલિવરી ક્યારે થઈ? કાલે 3 વાગે એડમિટ થયા ને 3:30 વાગે ડિલિવરી। પછી તમને અહીંયા હોસ્પિટલ દ્વારા કંઈ ટિફિન સુવિધા આપવામાં આવે છે કે નથી આપવામાં આવતી? નહીં, અમે તો ઘરેથી મંગાવીએ। ઓકે, અહીં આપવામાં જ નથી આવતી? આપવા આવ્યા હતા એક વાર?